આપણા છરા કાકા એમની હારે જે મોજ આવે ને એ મોજ કોઈ જગ્યા પર ના આવે. ઘણી બધી ઉંમર છે પણ ભજનનો આનંદ ને ઉમંગ તો એવો જ લે છે. આટલી ઉંમરે બી ભાઈ આટલું બધું સામાન લઈને ચાલે છે. જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજની આપણી સફર છે, તમે આ વિડીયોમાં આગળ જોતા રહેજો. તો ચાલો આપણે ઘેરથી જો ઠેલા બેલા પેક કરી દીધા છે અને હવે નીકળીએ છીએ ભાઈ આપણે ટ્રીપ પર જવા માટે. તો તમે વિડીયોમાં આગળ પાછા બનેલા રહેજો. તો ચાલો હું તમને બતાવું બીજા મિત્રો બધા આપણા. આપણે જઈ રહ્યા છીએ આપણા મિત્રને બૂમ પાડવા માટે, એટલે જો આપણે એમને બૂમ પાડી લઈશું. ચાલો. તો જો અમારા રોનકભાઈ અને કિરીટભાઈ આવી ગયા છે. તો હવે અમે નીકળીએ છીએ. ચાલો ગોઈંગ ટુ ભાવનગર. વિડીયોમાં બનેલા રહેજો પાછા. આપણે હવે રાજેશભાઈની ઘેર આવી ગયા છે ને એમને થોડીક બૂમ પાડી લઈશું. તો તૈયાર થઈને જ બેઠા છે રાજેશભાઈ. ચાલો ચાલો બધા મિત્રો અમે તૈયાર થઈ ગયા છે. હવે ઉભા ભજનનું મંડળ લઈને ઘણું બધું દૂર જઈએ છીએ પહેલી વાર. નવો સપોર્ટ તમે હાલતા રહેજો, બરાબર છે. જો અહીંથી જો કે અમે ટેમ્પો કરાવેલો છે ભરૂચ સુધી. તો હવે રાજેશભાઈને તો લઈ લીધા છે આપણે અને હવે હેમંતભાઈના ઘેર જઈએ છીએ. તો આપણે હેમંતભાઈના ઘેર આવી ગયા છે અને હેમંતભાઈ તો હજુ યાર મોજા ને એવું પહેરે છે, તૈયાર થાય છે. તો ચાલો ભાઈ, કેવું કરવાનું છે આપણે? ચાલો જલ્દી તૈયાર થાય, મોડું થાય છે આપણે. ચાલો. તો હેમંતભાઈ તૈયાર થઈ ગયા છે ને હેમંતભાઈ પણ આવે છે હવે. તો જો આપણે કમ્પ્લીટ બેગ થેલા બેલા પહેરવી ને નાઇટ ડ્રેસ પહેરીને આવી ગયા છે ભાઈ. એટલે હવે આપણે ટેમ્પામાં પ્રસ્થાન કરીશું. અને આપણા ટેમ્પાવાળા ભાઈ પણ જે આવી ગયા છે, જોઈ લો. ભરૂચ સુધી મૂકવા આવવાના છે અમને, બરાબર. તો મિત્રો હવે અમે જો અમારા ફળિયામાંથી નીકળી ગયા છે અને આપણે ટેમ્પામાં બેસી ગયા છે અને ફળિયામાંથી નીકળી ગયા છે. એટલે જોઈ લો આપણા બધા મિત્રો, બરાબર. ને બધા લોકોને બેહાડી દીધા છે ટેમ્પામાં અને હવે નીકળી ગયા છે આપણે ટ્રીપ પર જવા માટે. તો આ છે આપણા ચન્નુ મોટા અને જોઈ લો અમારી આખી બધી ટીમ. આ ભજન મંડળ આપણું નિકોરાનું ઉપ ભજન મંડળ, તો આખી આપણી ટીમ છે, બરાબર છે. આપણા ગામની બહાર નીકળી ગયા છે અને આપણે લઈ જવાનો છે સીધો પુલાવ ડેપો પર. અને પુલાવ ડેપો પરથી આપણી બસ છે, એટલે તમને વિડીયોમાં પાછળ બતાવતો રહેશે આગળ, એટલે તમે બધા વિડીયો જોતા રહેજો ને આપણા વિડીયોમાં બનેલા રહેજો. મિત્રો અમે ટેમ્પામાં બધા બેસી તો નીકળી ગયા છે, પણ માણસોની ગણતરી કરવી પડે કારણ કે ટિકિટ કરાવેલી છે. એટલે આપણા હેમંતભાઈને ટિકિટનું બધું ગણતરી કરવા માટે બેસાડેલા છે અને બધું ટેલી કરવાનું ચાલુ છે. મગનભાઈ સારી મગનભાઈ મિત્રો હવે આપણે જાતો ચોકડી આવી ગયા છે. જોઈ લો તમે જાતો ચોકડીનો નજારો, એક નંબર નજારો છે મારા ભાઈ. ને જો આપણા રાજેશભાઈ બી ઊભા થઈ ગયા છે, બરાબર. ને આપણે હવે મધુરમ પાર્ટી પ્લોટ પાસેથી 2 મિત્રોને લેવાના છે. આપણે મિત્રોની રાહ જોઈએ છે અને આપણા રોનકભાઈ એમની સાથે બધું કોર્ડિનેટ કરે છે માણસો સાથે, બરાબર છે. એટલે જો આપણા 2 માણસો અહીંયા ઊભેલા છે, તમને બતાવું. તો જો આપણા આ એક વિક્રાંતભાઈ છે અને આપણા કૌશલભાઈ, 2 જણને આપણે બેસા લઈએ ટેમ્પામાં. જોઈ શકતા છો વિડીયોમાં કે ભાઈ કૌશલભાઈ અને વિક્રાંતભાઈ આવી જાઓ. આપણે આ 2 જણને તો લીધા છે અને આપણે એક વડી લેવા મગનદાદા બાકી છે. તો તમે જોઈ લો આપણા મગનદાદા બી આવી ગયા છે. મગનદાદા જોઈ લો ને આપણા પ્રકાશ કાકા, બરાબર છે. એટલે હવે એમને તો આ સિનિયર માણસ છે યાર, એટલે આપણે એમને આગળ બેસાડવા પડે. એટલે તમે જોઈ શકતા છો કે આગળ બેસી ગયા છે અને પછી આપણો ટેમ્પો આપણે કરી નાખ્યો છે, બરાબર. મળવાવાળાઓ હવે આપણે નર્મદા મૈયા બ્રિજ તો હવે ક્રોસ કરી લીધો છે અને બોલાવ ટેમ્પો કહીને ત્યાં આવવાની તો તૈયારી છે. એટલે તમને હવે જો બતાવવું છે, હવે આપણે ટેમ્પો અહીંથી વિદાય આપવાની છે અને બસ પકડવાની છે આપણે, એટલે બસ આવશે. તો આજે તો યાર મારા ભાઈ એક તો ડાયરો બી છે ભરૂચમાં અને હવે અમે યાર બીજી જગ્યા પર ડાયરો કરવા ચાલ્યા. શું કરશું હવે? હવે આપણે ટેમ્પામાંથી ઉતરી ગયા છે, તમે જોઈ શકતા હશો, બરાબર. અને આપણા બધા ભજન મંડળના મિત્રો બધા આવી ગયા છે. જોઈ લો આ દિવ્યાંગભાઈ આપણા અને આ આકાશભાઈ બધા કમ્પ્લીટ ઉતરી ગયા છે, જો બરાબર છે. ને આ રાજેશભાઈ
ને સીધા પુલાવ ડેપો પર તો પહોંચી ગયા છે. બસ આવવાની રાહ જોવાની છે. ઉપર તો આવી ગયા છે પણ હવે અમારા ચંદુ મોટા જાવ આટલી ઉંમર એવી ભાઈ આટલું બધું સામાન લઈને ચાલે છે તો સારું કહેવાય કે જરા આટલું સામાન લઈને ચાલે છે. અને આ બધા મિત્રો તો હવે શું કરીશું હવે ભજનમાં જવાનું એટલે મોજે મોજ જ છે આજે બરાબર. અને અમારા ભજનના હાર્મોનિયમના વાજિંદા એવા વગાડવાવાળા રાજુભાઈ જો પધારી ચૂક્યા છે. આપણી સાથે આપણા મગન દાદા બી આવી ગયા છે. જોઈ લો ઘણી બધી ઉંમર છે પણ ભજનનો આનંદ ને ઉમંગ તો એવો જ લે છે એટલે કમ્પ્લીટ મોજ ને મસ્તી જ છે આપણી. બરાબર પુલાવ ડેપો પર છે હવે આપણે બસ આવવાની રાહ જોવાની છે. એટલે પુલાવ ડેપો પર આવ્યા છે પણ જે ભજનના મોજીલા માણસ છે ને ખરેખર એ આપણા છટા કાકા એમની સાથે તો જે મોજ આવે ને એ મોજ કોઈ જગ્યા પર ના આવે. ને આપણી સાથે એ બી આજે ભજન મંડળમાં જોડાયેલા જ છે બરાબર છે. ને મહુવા જવાનું છે એટલે ફૂલ મોજ કરવાની છે. શું કેવું તમારું બે શબ્દ? ચાલો બધા મહુવા ભજનની મોજમાં અને આવો ક્યારેક ઊભા ભજનમાં જુઓ મોજ કેવી થાય છે. નાચ ચાલવે ને હવે આપણે બસમાં બેસી ગયા છે. તમે આજો આપણા ભજનના મેમ્બર આપણા જતીનભાઈ આપણા રાજેશભાઈ આપણા કનુભાઈ બીજા મિત્ર આ બાજુ આપણા મગન દાદા છે આ બાજુ રમેશ મોટા અને આ બાજુ છટા કાકા એ બરાબર અત્યારે બીજી છે. ને આ બીજા મહેમાનો છે બધા ને જે તો ઉપર બાલ્કનીમાં બધા બેઠેલા છે. જોઈ લો આપણા તબલા માસ્તર વાળા બરાબર છે. બીજા બધા મિત્રો બતાવું તમને ભજન મંડળના સભ્ય આ બાજુ બી જોઈ લો. આપણા રાજુભાઈ આ બાજુ અરવિંદ કાકા બાજુ નીચે ને થોડુંક ટિકિટનું કન્ફ્યુઝન ચાલે છે. આપણા જગદીશ મોટા ચાલે છે કારણ કે માણસો વધારે છે. આપણા મળી છે ને ટીવી અને આપણા ચિરાગભાઈ અત્યારે બીજી છે. આ બીજા બે મિત્રો અને આપણા જોઈ લો બરાબર છે. અને આપણા જયદીપભાઈ ઉપર બેઠા છે અને આ લોકો શાંતિથી હોઈ ગયા છે. અને આપણા મેડમ છે ઘણી સગવડ કરે છે આપણી સુરત. આપણા આકાશભાઈ બી જોઈ લો અંદર બેઠેલા છે બરાબર છે કમ્પ્લીટ. ભાઈ લોકો જવાનું હોય દૂર એટલે નાસ્તો પાણી તો બધું કરવું જ પડે એટલે અમે લોકો બધા હવે ચણા ને જો ચણા લીધા છે અને આ ખારસિંગ છે આમાં એ બધું સ્પેશિયલ બોર્ડની ખારસિંગ અમે ઠોકીએ જ આવે. આ ભાઈ લાવેલા છે ખારસિંગ ચણા ઘેર એટલે સ્પેશિયલ બોર્ડની ખારસિંગ અમે ઠોકીએ છીએ. ચાલુ કરીને જે મજા આવે ખાવાની એ મજા જ અલગ છે. માટે તમે માનતા રહો મજા આપણા વિડીયો જોતા રહો. મિત્રો હવે આપણે જો બસમાં બેસી ગયા છે. આ બધા મિત્રો આપણા બસમાં બેસી ગયા છે બધા અને અમે લોકો બી બેસી ગયા છે. તમે જોઈ શકતા છો હવે સ્લીપરમાં રાતે ઊંઘી જઈશું ને સવારે ઉઠીશું અને પાછા તમને આગળ વિડીયોમાં બતાવીશું. ત્યાં સુધી ગુડ નાઇટ. ભાઈ સવાર થઈ ગઈ છે. રાતે આપણે બસમાં ઊંઘી ગયા હતા ને હવે સવાર થઈ ગઈ છે. તમે જોઈ શકતા છો આપણે સીધા મહુવા પહોંચી ગયા છે ભાઈ બરાબર. ને આપણી બધી પબ્લિક ને આપણે સીધા આવી ગયા છે મહુવા. મહુવાના બસ સ્ટેશન પર છે અત્યારે. અહીંથી 2-3 કિલોમીટર આવે એવું કઈ ચાલતા જવાનું એવું કે સોસાયટીમાં ચાલલા ને આપણે ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છે અને અમે લોકો હવે ફ્રેશ થવા માટે આવી ગયા છે ઘેર. તો જો આપણા બધા મિત્રો રાતના ઉજાગરાવાળા બેઠા છે અને આ પાયરું બ્રશનું કામ ચાલુ છે એટલે જાય છે નાહવા માટે. આપણે બી પછી થોડાક ફ્રેશ થઈ જઈશું. ચાલો આપણે ફ્રેશ થઈને મળીએ પાછા.
મિત્રો આપણે મહુવામાં પહોંચી ગયા હતા અને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને આપણા નિકોરા મંડળનું ભાઈ સ્વાગત કરવાનું હોવાથી અમે લોકો બધા એક મંદિરે ભેગા થઈ ગયા છે, કારણ કે મહુવાની બધી બહેનો અમારા નિકોરા મંડળનું સ્વાગત કરવા માટે આવે છે. તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે જો સ્વાગત કરવા માટે બહેનો પધારી રહી છે અને જો આપણું નિકોરા મંડળનું સ્વાગત કરવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો તમે આ જ વિડીયોમાં પાછા બનેલા રહેજો. આગળ ભવ્યથી ભવ્ય સ્વાગત બી થશે અમારું. ફૂલહાર દ્વારા તો સ્વાગત થાય જ છે, પણ જે અમે વાતે ગાતે સ્વાગત કરેલું છે ને અમારું તે મસ્ત મજાનું સ્વાગત છે, એટલે તમે વિડીયોમાં આગળ જુઓ પાછા. બોલો મોગલ કૃષ્ણ કનૈયા. તો મિત્રો તમે આગળ વિડીયોમાં જેમ જોયું એમ કે આપણા નિકોરા મંડળનું ભવ્યથી ભવ્ય વાતે ગાતે સ્વાગત થઈ ગયું હતું ફૂલહાર દ્વારા, અને અમે પછી આવી ગયા ભાઈ ભુવાજીના ઘરે. અને આ જોઈ લો છટા કાકા મસ્ત ભક્તિના રંગમાં જ છે, અને જો આપણા કનુભાઈ, મગન દાદા અને પરસોત્તમ દાદા ને બધા બેઠા છે, અને જો આ બધા આપણા ભજન મંડળના ભક્તો, આપણા મિત્રો બધા અમે ભાઈ બેઠા છે. શાંતિથી પાણી પીને થોડીક ઠંડક કરી નાખીશું. અને આ મંદિર છે, તમે લોકો બી દર્શન કરી લેજો, અમે બી દર્શન કરી લીધા છે, અને ચાલો તમને બીજા બી મંદિરના દર્શન કરાવું છું. ભાઈ આપણે આ મંદિર બી જોયું છે અને મસ્ત મજાનું મંદિર બનાવેલું છે, અને એનો લુક એક નંબર છે ભાઈ. તો અત્યારે તો અમે મંદિરના દર્શન કરી લીધા છે, માતાજીના બી દર્શન કરી લીધા છે, અને હવે અમે જઈએ છીએ જરાક બહાર. કારણ ચાલો તમને બીજા મિત્રો બતાવજો. બધા બહાર છે ને ચાના કપ લઈને બેસી ગયા છે, કારણ કે ચા વગર તો મજા આવે નહીં ભાઈ, એટલે ચા તો પહેલી જ જોવે. એટલે બધા આપણા ભજન મંડળના ભક્તોએ ચા લઈ લીધી છે, અને અમે લોકો ભાઈ આવે છે, કારણ કે હું તો ચા પીતો નહીં, એટલે આપણે ચા નહીં લીધી ને આપણે બધાનું વિડીયો શૂટ કરી લીધું છે. પહેલો હવે આપણે 12 વાગી ગયા છે, હવે જઈએ છીએ અમે જમવા માટે. बुलावा आ गया हमको खाने के लिए. બપોરનું જમવાનું હતું ભાઈ, એટલે અમે લોકો જમવા તો પહોંચી જ ગયા હતા, અને બધા ભક્તો જો ડીશ લઈને મસ્ત મજાના જમવા માટે બેસી ગયા છે. અને જે ભોજન બનાવ્યું હતું એક નંબર ભોજન કરવાની ભાઈ મજા આવી ગયા હતા. અને પછી સાંજે અમારે જવાનું હતું ભાઈ વરઘોડામાં, એટલે અમે બધા મિત્રો કુર્તો અને ફેટો બાંધીને તૈયાર થઈ ગયા છે, ને જો અમે આવી ગયા છે ભાઈ. હવે વરઘોડામાં અમે જોઈન થઈ ગયા છે. તો માતાજીનો જે વરઘોડો હતો એમાં અમે જોઈન થઈ ગયા હતા, અને ભાઈ વરઘોડામાં જે અમે ફૂલ મોજ કરેલી છે, ડાન્સ બાન્સ કરીને, ગરબા બરબા કરીને. વરઘોડાની મોજ તો ભાઈ લઈ લીધી હતી, પણ જો પછી ઉપર ભજનની બી મોજ આપણે સાંજે બોલાવવાની હતી, એટલે ભજન જો પાછું ચાલુ કર્યું આપણું ટ્રેન્ડિંગ ભજનથી. મારે